વસુદેવસુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદ્ગુરુમ. અતિ પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે. શ્રાવણ માસનો ઉદ્દેશ એ છે કે મનુષ્ય જીવનમાં કલ્યાણકારી વિચારોનું શ્રવણ કરવો જોઈએ. શ્રુતિ અને સ્મૃતિ માણસના જીવનને શ્રેષ્ઠ બનાવવા માટે વિચારોનું પ્રવાહ વહાવે છે. એમાંથી માણસે શ્રેષ્ઠ વિચારો, કલ્યાણકારી વિચારો, મનુષ્ય જીવનને ઉન્નત બનાવે તેવા વિચારોનું શ્રવણ કરવું જોઈએ. શ્રાવણ મહિનાની બીજી પણ વિશિષ્ટતા એ છે કે જગતગુરુ ભગવાન શ્રી કૃષ્ણનો જન્મદિવસ પણ આ મહિનામાં આવે છે. જગતગુરુ એટલા માટે કહેવામાં આવે છે કે દુનિયાના માનવ માત્ર માટે, સર્વ મનુષ્યો માટે ભગવાન સનાતન સત્ય કહે છે. અને જે દુનિયાના પ્રત્યેક માણસો માટે સનાતન સત્ય કહેવાની જેનામાં ક્ષમતા છે એ ભગવાન શ્રી કૃષ્ણને આપણે કૃષ્ણમ વંદે જગતગુરુમ કહીએ છીએ. શું કીધું છે ભગવાને સનાતન સત્ય? હમણાં જ ભગવાન કહે છે શ્રીમદ ભગવદ્ ગીતાના 3જા અધ્યાય કર્મયોગમાં કેટલીક વાતો ભગવાને સનાતન કીધી છે અને સત્ય કીધી છે. જેમ કે પ્રત્યેક મનુષ્ય કર્મ કરે છે, આ સનાતન સત્ય વાત છે. અને પ્રત્યેક કર્મનું ફળ છે, આ બીજી સનાતન સત્ય વાત છે. અને ત્રીજી સનાતન સત્ય વાત છે, જે કર્મ કરે છે એને જ ફળ ભોગવવાનું છે. આ ત્રીજી સનાતન કર્મયોગમાં જ આવશે. અને ઘણા કહે છે કે ભોગવવું નથી તો કર્મ આપણે છોડી દઈએ. ભગવાને ચોથી સનાતન સત્ય વાત કીધી કે મનુષ્ય ક્ષણ માત્ર પણ કર્મ વગર રહી શકતો નથી. પ્રકૃતિ જય ગુણૈ, એક ક્ષણ પણ માણસ કર્મ વગર રહી શકતો નથી. આ સનાતન સત્ય વાતો ભગવાને કીધી છે. પાંચમી પણ એક વાત કીધી છે, જેને દેહાભિમાન છે, શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ હું છું એવું જેને ભાન છે, શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ હું નથી, હું તો આત્મ ચૈતન્ય સ્વરૂપ છું, એની વાત નથી. અહીંયા જેની વાત છે, જેને દેહાભિમાન છે, આવો વ્યક્તિ જીવનમાં ક્યારેય કર્મ છોડી શકે ના. બહુ ધ્યાન દઈને સાંભળજો. શ્રાવણનું અતિ મહત્વ એટલા માટે છે કે જ્ઞાનની ઉપાસનાનો મહિનો છે. જ્ઞાનના દેવ છે શિવજી ભગવાન, એટલે શ્રાવણમાં શિવજી ભગવાનની ઉપાસના વધારે રહે છે. પણ જ્ઞાનને મારા સુધી લઈ આવવા માટેનો પ્રયત્ન આ જગતના ગુરુએ કરેલો છે. અને જગતનો ગુરુ એટલા માટે કહેવામાં આવે છે કે વિશ્વના પ્રત્યેક માણસ માટે સનાતન સત્ય ભગવાને કીધું છે. કર્મ માણસ કરે છે, ફળ આવે જ છે, જે કરે તેને ભોગવવાનું છે. ક્ષણ માત્ર પણ માણસ કર્મ કર્યા વગર રહી શકતો નથી. આ તો બધી આંટી ઘૂંટી છે, તો એમાંથી મુક્ત કેવી રીતે થવાનું? કર્મયોગ સમજાવશે. એ વાત તો આપણે જોઈએ છીએ. ક્ષણ માત્ર પણ માણસ કર્મ વગર રહી શકતો નથી. જેને દેહાભિમાન છે, એટલે જેને આત્મજ્ઞાન નથી, હું શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ છું, આવું જેને સભાનતા છે, આનાથી જ જે દુનિયામાં વ્યવહાર કરે છે, એ માણસ જિંદગીમાં ક્યારેય કર્મ છોડી શકે નહીં. એટલે ભગવાને છઠ્ઠી એક સનાતન સત્ય વાત કીધી કે આવા માણસે કર્મ છોડવા માટેનો ક્યારેય પ્રયત્ન કરવો નહીં. જુઓ કેટલી સનાતન સત્ય વાતો છે. આમને આમ કૃષ્ણને જગતગુરુ કહી દીધો છે. અને આ વાતને સનાતન સત્ય એટલા માટે કહેવા માટે માંગે છે કે દુનિયામાં હજુ સુધી એવો કોઈ માણસ જન્મ્યો નથી કે આ વાતને ચેલેન્જ કરી શકે. અને એટલા માટે, અને જ્યાં સુધી કરી શકાય તેવી જ વાતો નથી, સનાતન સત્ય વાતો છે. ક્ષણ માત્ર પણ માણસ કર્મ વગર રહી શકવાનો નથી. દેહાભિમાન છે,
જેને એ ક્યારેય કર્મ છોડી શકવાનો નથી. અને જેને દેહાભિમાન છે, જેને આત્મજ્ઞાન નથી, એવા માણસે કર્મ છોડવાનો ક્યારેય પ્રયત્ન કરવાનો નહીં. અને જો પ્રયત્ન કરે, સાતમી સનાતન વાક્ય કરે તો તે મૂઢ બુદ્ધિનો કહેવાય, એટલે તેને વિમૂઢ કહેવાય. આ પણ એક સનાતન સત્ય વાત છે. ભગવાન એ જ કે છે. અને જો આવા વિમુઢ બુદ્ધિનો માણસ જે કૃતિ કરે છે, એનું નામ ભગવાન આપે છે મિથ્યાચાર. એટલે ઢોંગ, એટલે પાખંડ. આ ભગવાન વાત કરે છે. 8 સનાતન સત્ય વાત ભગવાન કર્મયોગનો હજુ આપણે 6થો શ્લોક ભણીએ છીએ ત્યાં સુધીમાં કહી દીધી છે. અને આ સનાતન સત્ય કહેવા વાળો માણસ જન્માષ્ટમી આ મહિનામાં આવે છે, માટે તેને જગતગુરુ કહીએ છીએ. કર્મેન્દ્રિયાણિ સંયમ્ય યા આસ્તે મનસા સ્મરન ઇન્દ્રિયાર્થાન વિમોધાત્મા મિથ્યાચાર સ ઉચ્યતે. બહુ સ્પષ્ટ વાત ભગવાને કીધી. શું કીધું છે ભગવાન? અહીંયા સ્પષ્ટ કે છે કે માણસ ખાલી કર્મેન્દ્રિયોનો સંયમ રાખે છે, બાકી મન તો તે ઇન્દ્રિયોના વિષયોમાં જતું જ હોય છે, સ્મરણ કરતું જ હોય છે. આવું જે કરે તે વિમુઢ બુદ્ધિનો છે. અને આ માણસની કૃતિને મિથ્યાચાર કહેવો જોઈએ, આવું ભગવાન કહે છે. કર્મેન્દ્રિયોને વિષયોમાંથી પાછી વાળે છે અને એ જ વિષયોમાં મનને મોકલે છે. આ મિથ્યાચાર છે. આ દુનિયાના કોઈ પણ માણસના યોગ્ય ઘડતર માટે ભગવાને બહુ જ જરૂરી શ્રીમદ ભગવદ્ ગીતામાં આ ઉપદેશ આપ્યો છે. બહુ ધ્યાન દઈને આપણે સમજવું જોઈએ. કર્મ કોને કરવું જોઈએ અને કર્મ કોને છોડવું જોઈએ, અને બહુ સ્પષ્ટ વાત ભગવાને શ્રીમદ ભગવદ્ ગીતાના 3જો અધ્યાય કર્મયોગમાં કરેલી છે. કર્મ કોને ચીપકતું નથી અને કર્મનું ફળ કોને ચીપકી જાય છે, અને બહુ જ સ્પષ્ટતાઓ ભગવાને 3જા અધ્યાયમાં કરી છે. ભગવાન તો ખાલી જે આત્મજ્ઞાની છે, જે માને છે કે હું શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ નહીં, પરંતુ હું તો આત્મ ચૈતન્ય છું, આવી જેની જ્ઞાનમાં સ્થિતિ થઈ ગઈ છે, આવા જ્ઞાની માણસને ન કર્મ કરવા છતાં સુખી થતો જોઈને આ દુનિયાનો દેહાભિમાની માણસ કર્મ કરવા માટેનો, કર્મ છોડવા માટેનો પ્રયત્ન કરે છે. કર્મ છોડવા માટેનો પ્રયત્ન કરે તો ગીતા તેને વિમુઢ બુદ્ધિનો કહે છે, એની કૃતિને મિથ્યાચાર કહે છે, ઢોંગ કહે છે, પાખંડ કહે છે. આ 6થા શ્લોકનો સારાંશ છે, આપણે જોઈએ છીએ. કર્મેન્દ્રિયાણિ સંયમ્ય યા આસ્તે મનસા સ્મરન ઇન્દ્રિયાર્થાન વિમોધાત્મા મિથ્યાચાર સ ઉચ્યતે. એક એક શબ્દ આપણે ગયા સોમવારે જોયો હતો. આ સોમવારે ડાયરેક્ટ શબ્દ જોઈ લઈએ છે. કર્મેન્દ્રિય બહુવચન છે, એટલે કર્મેન્દ્રિયો એટલે કેટલી કર્મેન્દ્રિયો છે? 5. આપણે ગઈ વખત જોઈ લીધું હતું. વાક, પાણી, પાદ, ગુદા, ઉપસ્થ, પાયુ. વાક, પાણી, પાદ, ગુદા અને ઉપસ્થ. 5 કર્મેન્દ્રિયો છે, પાયુ અને ઉપસ્થ. અને 5 કર્મેન્દ્રિયોને ભગવાન એવું કહે છે કે તમે કર્મમાંથી બહાર કાઢી લો. કર્મેન્દ્રિયોનો ઉલ્લેખ એટલે કીધો છે કે અહીંયા કર્મયોગ ચાલે છે, બાકી જ્ઞાનેન્દ્રિયો બી આમાં આવી જાય, મન પણ આમાં આવી જાય. આ બધાને જ સંયમિત રાખવું પડે. આ બધાને જો સંયમિત ના રાખો તો તમે મિથ્યાચારી છો, તમે ઢોંગી છો. કર્મેન્દ્રિયમાં એક વાત કરેલી છે, વાક. વાક એટલે વાણી. વાણીનું કામ છે બોલવું. અહીંયા ભગવાન કહે છે કર્મેન્દ્રિયાની સંયમ્ય, એટલે સમજો કે વાણી નામની કર્મેન્દ્રિયને આપણે સંયમમાં રાખવી હોય તો આજની ભાષામાં કહેવું હોય તો મૌન. વાણી બંધ કરી દેવાની, મૌન બોલવાનું નહીં. આ સંયમ થયો. જે માણસ, ઘણા માણસો રોજ 1 કલાક નથી બોલતા, સંયમ રાખે છે. ઘણા માણસો આખો દિવસ ના બોલે. અરે કેટલા તો એવા મહાપુરુષો જોયા કે આખું અઠવાડિયું ના બોલે, બોલે જ નહીં. અરે એના કરતા ઘણા એવા જોયા કે આખો મહિનો ના. વાણીનો સંયમ છે.
અને હમણાં ચતુર્માસમાં ઘણા મહાત્માઓ એવા પણ દેખાય છે કહેવાતા કે જે 4 મહિના, અષાઢ મહિનાની દેવસુતી 11 થી કારતક મહિનાની પ્રબોધિની એકાદશી દેવઉઠી 11 સુધી બોલતા જ નથી. અમારા ગુરુજી શબ્દ જ નથી બોલતા. એને કહેવાય છે મૌન. મૌનમાં જબરજસ્ત તાકાત છે, પણ શ્રીમદ ભગવદ્ ગીતા કે એ રીતે સમજીએ તો માત્ર બાહ્ય સંયમ નહીં, માત્ર બાહ્ય સંયમ નહીં, પણ મનનું જો સ્મરણ ચાલુ, તમે માત્ર દુનિયાને બતાવવા માટે કે બીજા કરતા મોટા છો એ કહેવા માટે જો બાહ્ય સંયમ રાખી લેશો વાણીનો અને મૌન પાડશો, પણ મન તમારું રોજ જો દોડતું હશે તો શ્રીમદ ભગવદ્ ગીતા એને એવું કહે છે 3જા અધ્યાયના 86મા શ્લોકમાં કે આ 1 નંબરનો ઢોંગી છે, આ 1 નંબરનો મિથ્યાચારી છે, આ માણસ પાખંડી છે અને આ કપડા કાઢવા જોઈએ એવું શ્રીમદ ભગવદ્ ગીતા 5000 વર્ષ પહેલા કહીને ગઈ છે. ખબર કેવી રીતે પડે? ન બોલવા વાળો માણસ અંદરથી બોલવા કરતા 1000 ગણું બોલી જાય છે. ભગવાનને આ માન્ય નથી. એના કરતા બોલતો હોય તો સારું, ઓછું બોલે, પણ ન બોલવાનો ઢોંગ કરીને, બીજા કરતા મોટો થવાનો ઢોંગ કરીને અંદરથી 1000 ગણું બોલે. જો ન બોલવા વાળા પેન ને કાગળ સાથે રાખતા હોય, કાં તો ઈશારા કરતા હોય. ઈશારો કરે છે એનો મતલબ મન ચાલુ છે. પેનથી લખીને આપે છે એના મતલબ મનથી બોલે છે. તો મૌન કેવી રીતે? ગીતાને તો કર્મેન્દ્રિય સાથે મનનો પણ સંયમ જોઈએ છે. ખાલી દુનિયાને બતાવવા માટે બહારની કર્મેન્દ્રિયોનું સંયમ રાખો અને મનને તેના વિષયોમાં સ્મરણ કરવા દો તો શ્રીમદ ભગવદ્ ગીતા કહે છે આ ઢોંગી માણસ છે, આ મિથ્યાચારી છે. ઉલટું મૌન જેનું હોય એ માણસ એકાંતમાં બેસીને એની મનોકલ્પિત સૃષ્ટિને ઊભી કરી દે છે, મનમાં ને મનમાં જ. મનગમતા પાત્રોને એ સૃષ્ટિમાં લઈ આવે છે. જોજો એકલો માણસ બેઠો મૌન ધારણ કરી. અમારા બાપજી તો મૌનમાં છે, એકાંતમાં બેઠા છે. અરે માણસ જ્યારે મૌનમાં હોય અને એકાંતમાં બેઠો હોય ત્યારે અરે બહાર તો કશું કરવાની એને દુનિયાની શરમ ને લાજ લજ્જા લાગે છે, પરંતુ અંદર તો જે કરવું હોય તેને લજ્જાનું કોઈ શરમ વાળું બનું જ કારણ જ નથી. માટે અંદર જે કરવું હોય તે. મૌન પાડનાર માણસના હાથમાં જો મન નહીં હોય તો તે પોતાની મનોકલ્પિત સૃષ્ટિને ઊભી કરે છે. એ સૃષ્ટિમાં મનગમતા પાત્રોને લઈ આવે છે અને એ મનગમતા પાત્રો સાથે મન ભરીને વાતો કરે છે, મન ભરીને કૃતિઓ પણ મનથી કરે છે. વેરી ડેન્જરસ. ગઈ વખત આપણે જોયું હતું ઊંઘતા માણસને જગાડવો સહેલો છે, બાકી જે માણસ જાગતો છે એને ઊંઘવાનો ઢોંગ કરે છે. જેનું મન ચાલુ છે વિષયોમાં જવાનું અને ઇન્દ્રિયોને સંયમ રાખે છે એને સુધારવો મહાભયંકર છે. જાગતો જ છે પણ ઊંઘવાનો ઢોંગ કરે છે, આંખો મીચીને. આ મિથ્યાચારીને જગાડવાનો 24 કલાક જાય તોય ના જગાડી શકો, જો એને ના ઉઠવું હોય તો. આ ખરાબ માણસ કરતા મિથ્યાચારી વધારે ભયંકર છે એવું શ્રીમદ ભગવદ્ ગીતા કહે છે. ઇન્દ્રિયાર્થાન વિમુઢાત્મા મિથ્યાચારસ ઉચ્યતે. એને મિથ્યાચારી કહેવાય છે. બહુ સ્પષ્ટ ભાષામાં કહે છે. આપણને પ્રશ્ન એવો ઊભો થાય કે તો પછી મૌન શું કરવું? શાસ્ત્રો શું કહે છે? લગભગ શાસ્ત્રો એવું ક્યારેય કહેતા નથી કે મૌન પાળો. શ્રેષ્ઠ સાધના નથી મૌન. હા, શાસ્ત્રો એટલું ચોક્કસ કહે છે કે કોને બોલવું જોઈએ અને કોને ના બોલવું જોઈએ. એ શાસ્ત્રો ચોક્કસ કહે છે. કાયમ જ જુઠ્ઠું બોલ્યા કરતો હોય, કાયમ જ અસત્ય બોલતો હોય, ક્યારેય સત્ય ના બોલતો હોય, કડવું લાગે એવું જ બોલે, મીઠું કે મધુર ક્યારેય ના બોલે, બીજાનું અહિત થાય એવી જ વાણી વાપરે, હિતકારક, પોતાનું હિત અને બીજાનું હિત ક્યારેય ના થાય એવી ભાષા બોલે, અહિત થાય એવી જ ભાષા બોલે, બીજાને દુખી કરવા વાળી ભાષા બોલે અને દુનિયાનું અહિત એના ભાષામાં બોલવામાં કલ્યાણકારી ના હોય, આવું જે માણસ બોલતો હોય એને શાસ્ત્રો એવું કહે છે કે મૌન રહે તો સારું. જેના બોલવાથી પોતાનું ને દુનિયાનું પણ કલ્યાણ થાય છે, જે સત્ય જ બોલે છે, જે ક્યારેય અહિતકારી બોલતો, જે મધુર બોલે છે, જે મીઠું બોલે છે, જે આત્માને સમજી શકે છે,
આવા વ્યક્તિઓને દુનિયા ક્યારેય એવું નથી કહેતી કે મૌન રહો. આપણી સમજણ જ ખોટી છે. આપણે મૌન રહેવા વાળાને મહાત્મા કહીએ છીએ. એકચ્યુઅલી શ્રીમદ ભગવદ ગીતા એવું કહે છે જે મહાત્મા છે એને બોલવું જોઈએ, અને જે ખરાબ છે એને બોલવાનું બંધ રાખવું જોઈએ, એને મૌન પાળવું જોઈએ. ગીતાની વ્યાખ્યા તો જુઓ, સ્પષ્ટતા તો જુઓ, માનવ માત્રમાં તેની જગત ગુરુની વાત તો જુઓ. એનો જન્મદિવસ આ મહિનામાં આવે છે. શું વાત છે, સમજવું જોઈએ. આપણે સમજીએ છીએ કે મૌન ધારણ કરે એ બહુ મોટો મહાત્મા છે, પરંતુ એનું મૌન વાણીનું હોય અને મન જો વધારે દોડતું હોય તો ખતરનાક ખલનાયક છે. એના કરતા ખરાબ દેખાય છે, એના કરતા વધારે ખરાબ છે. અને ગીતા એવું કે છે કે જે મહાત્મા છે, જે દુનિયાનું કલ્યાણ થઈ શકે તેવું બોલી શકે છે, એ માણસે બોલવું જોઈએ, એને મૌન ના પાડવું જોઈએ. પણ જેનાથી ખરાબ થાય છે બધાનું, જે અહિતકારી બોલે છે, જે અસત્ય બોલે છે, જે કડવું જ કાયમ બોલ્યા કરે છે, જેનાથી બધા દુઃખી થાય છે, એ બોલે તો બરાપો ઉભો થઈ જાય છે. આ માણસે ના બોલવું જોઈએ એવું શાસ્ત્રો કહે છે. ગીરા મૌનમ બાલાહા, આવું શાસ્ત્રો કહે છે. ગીરા મૌનમ બાલાહા. શું અર્થ થાય? બાળકે ચૂપ રહેવું જોઈએ, આવું કહે છે શાસ્ત્ર. શા માટે? આપણે સમજી શકીએ એવું છે. આપણે એટલા માટે નાનો બાળક હોય તેને મોં પર આંગળી મૂકીને કે ચૂપ, એવું કેમ કહીએ? એવું ક્યારે કહીએ છીએ? બસ શાસ્ત્રો એવું કે છે, ચૂપ, ગીરા મૌનમ બાલાહા. ચાલો, 60 વર્ષના કોઈ દાદાને કે 45 વર્ષના કે 55 વર્ષના કોઈ ભાઈને આપણે એવું કે ચૂપ, એવું કીધું? અરે આપણે જ સમજીએ છીએ કે કોને ચૂપ કહેવું જોઈએ કોને ના ચૂપ કહેવું જોઈએ. બાળક હોય એનામાં બોલવાની બહુ સમજ ના હોય, કઈ જગ્યાએ શું કહેવું એનો વિવેક ના હોય, એ મૌન પાડતો ના હોય, એ ગમે તેમ બોલ 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 કરીને બધું ભરડી કરે છે, ન કહેવાનું પણ કઈ કરે છે. એને આપણને ખબર છે કે બોલે તેમાં કોઈનું હિત થવાનું નથી, એ બોલવાથી બીજા બધાને ખલેલ પડે છે, એનું બોલવું બધાને નડે છે. એવા બાળકને જ આપણે કહીએ છીએ ચૂપ. શાસ્ત્રો અહીંયા કહે છે ગીરા મૌનમ બાલાહા. આપણે કોઈ દિવસ મોતાને કહેતા નથી, બાળકને કહીએ છીએ. કારણ કે વધારે હમણાં જ બોલવા શીખવો હોય તો વધારે બોલી કરે છે, અને તે ન બોલવા જોઈએ. મોતાને કહેતા નથી. તો શાસ્ત્રોની દ્રષ્ટિએ પણ જેનામાં સમજ નથી કે જીવનનું કલ્યાણ શેનાથી થઈ શકે છે, દુનિયાનું કલ્યાણ શેનાથી થાય, આખી જિંદગી બક 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 કર્યા કરે, અને એવું બકે જેનાથી દુનિયાના લોકો દુઃખી થઈ જાય, એવું બકે જેનાથી એનું પોતાનું પણ કલ્યાણ ના થાય, એવું દુઃખે જેનું બોલવાથી દુનિયામાં અશાંતિ ઊભી થઈ જાય છે, એને શાસ્ત્રો કહે છે ગીરા મૌનમ બાલાહા, ચૂપ. બાકી જે દુનિયાનું કલ્યાણ કરી શકે તેવો જો મહાત્મા તમે માનતા હોય તો આ મહાત્માએ જિંદગીમાં ક્યારેય મૌન ના પાડવું જોઈએ, એને બોલવું જોઈએ, એવું શાસ્ત્રો કહે છે. આપણી સમજ જુદી છે. બહુ મોટા મહાત્મા કશું બોલતા નથી, બની શકે એને કંઈ આવડતું ના હોય એટલે મૌન લઈ લે. રખે કોઈ પ્રશ્ન પૂછી કાઢે, શ્રાવણ મહિનામાં ભક્તો મંદિરે વધારે જાય, અને રખે કોઈ પ્રશ્ન પૂછી કાઢે જવાબ ના આપે, એના કરતા મૌન રહેવું સારું, મનથી બધો વ્યવહાર કરી લઈશું. અને ગીતા કહે છે મિથ્યાચાર સ ઉચ્યતે યત મનસા ય આસ્તે મનસા સ્મરણ. મન તો એનું ચાલુ જ છે, કારણ કે એ બોલે છે એમાંથી એનો પોતાનો પણ હિત થવાનો નથી, એનો પોતાનો પણ સુધાર થવાનો નથી. મૌન એ શ્રેષ્ઠ સાધના નથી. બહુ ધ્યાન દઈને સાંભળજો. આપણે કર્મેન્દ્રિયોમાં જોઈએ છે વાક ઇન્દ્રિય, એટલા માટે મૌન ઉપર શ્રેષ્ઠ સાધના ન કરવી જોઈએ એવું હું પણ નથી કહેતો, ગીતા પણ નથી કહેતી. પણ કોને મૌન રાખવું જોઈએ આ વાત આપણે ગીતા શાસ્ત્રો દ્વારા સ્પષ્ટ કરી છે. મૌનની એ શ્રેષ્ઠ સાધના નથી, પરંતુ વાણીનું તપ કરવું જોઈએ, આ શ્રેષ્ઠ છે એવું શ્રીમદ ભગવદ ગીતા અને અન્ય શાસ્ત્રો કહે છે. અનુદ્વેગ કરમ વાક્ય, ગીતા પણ કહે છે ઉદ્વેગ ઉભું થાય એવી વાણી તમારે ન બોલવી જોઈએ. અનુદ્વેગ કરમ વાક્ય શું છે? એનો મતલબ અનુદ્વેગ વાળી વાણી આપણે બોલવી જોઈએ.
ઉદ્વેગ એટલે બળાપો ના ઉભો થવો જોઈએ, અને એવું આપણે ના બોલવું જોઈએ, એવું ગીતા કહે છે. આપણી વાણીમાં કેટલીક બાબતો હોવી જોઈએ. આપણે વિચાર કરીએ છીએ વાક ઇન્દ્રિયનો, એટલા માટે કહું છું. આપણી વાણીમાં સત્ય હોવું જોઈએ, આપણી વાણીમાં પ્રિય હોવું જોઈએ, અને આપણી વાણીમાં હિત હોવું જોઈએ. વાણી એવી હોવી જોઈએ કે જે સત્ય છે તે બોલવું જોઈએ. દંફાસ નહીં માયરા કરવાની, ઝાકડી પવનના સુપડા નહીં ઉપડવાના, ફુગ્ગા ખાલી નહીં ફૂલવવાના. સત્ય છે તે શાસ્ત્રોની વાત દુનિયાને બતાવવી જોઈએ. સત્યમ વદ પ્રિયમ વદ. અને મધુર પણ બોલવું જોઈએ. બહુ સારું બોલો છો પણ કર્કશ ભર્યું બોલો છો તો લોકો સાંભળે નહીં. પરંતુ સારું બોલવાનું, સત્ય બોલવાનું, મધુર પણ બોલવાનું, પણ લોકોનું હિતકારી હોવું જોઈએ, કલ્યાણકારી હોવું. જેનાથી કલ્યાણ જ નથી થવાનું, જેનાથી દુનિયા દુઃખી થવાની છે, એ વાણીને વાણી ન કહી શકાય. મારી વાણીમાં આ 3 વાતો લાવવી, એનો મતલબ વાણીનું તપ, વાણીને શ્રેષ્ઠ કરવી. એનાથી જો મારી વાણીમાં આ 3 વાતો આવે તો મારી વાણી અનુદ્વેગ વાળી કહેવાય. ગીતા કહે છે તેવી અનુદ્વેગ કરમ વાક્ય. હા, એનાથી ઉદ્વેગ ના ઉભો થાય, એનાથી લોકોને બળાપો ના થાય, એનાથી દુનિયા દુઃખી ના થાય. એટલે મારે જો વાણીનું તપ કરવું હોય તો શાસ્ત્રોનું શ્રવણ કરવાનું. શ્રાવણ મહિનો છે, બહુ શ્રુતમ આપણા શાસ્ત્રોમાં વધારે કિંમત છે. બહુ વક્તમ નહીં, બહુ કૃતમ બી નહીં, બહુ શ્રુતમ, આને વધારે કિંમત છે. સૌથી વધારે સાંભળવાનું શ્રાવણ મહિનામાં. એટલે જ રામાયણ, મહાભારત, ઉપનિષદ વાંચવાની પ્રથા આવી હતી. હજુ ગામડાઓમાં ઘણી જગ્યાએ છે. રામાયણ મહાભારત સુધી તો છે, ઉપનિષદ સુધી નથી. પરંતુ પ્રત્યેક ગામમાં, પ્રત્યેક મોહલ્લામાં ઉપનિષદોનું વાંચન થવું જોઈએ, અને સાંજે લોકો ભેગા થઈને અડધો કલાક તેનું ચિંતન કરવા જોઈએ. બહુ શ્રુતમ આ મહિનો છે. રોજ વરસાદ પડતો હોય, કામ પણ ઓછું હોય ખેડૂતોને, ખેતી પ્રધાન દેશ છે, મેક્સિમમ લોકો સાંજે ફ્રી હોય છે, તો 1 કલાક બેસવું જોઈએ બધાએ શ્રવણ કરવા માટે. શાસ્ત્રોનું શ્રવણ, મનન, ચિંતન અને વક્તમ, આ વાણીનું શ્રેષ્ઠ તપ છે. એના માટે તો સ્વાધ્યાય કરવો પડે, બાકી દુનિયામાં બીજો કોઈ રસ્તો નથી. આ વાણીનું તપ છે, આ વાણીનું તપ છે. તો મન તેની સાથે રહે, અને મન તેની સાથે રહે તો ભગવાન કહી શકે કે આ મિથ્યાચાર નથી. બાકી ભગવાન તો કહે છે કે આવું તો દુનિયામાં બધા બહુ કરે છે. કર્મેન્દ્રિયાની સંયમ્ય ય આસ્તે મનસાસ્મરન ઇન્દ્રિયાર્થાન વિમોધાત્મા મિથ્યાચાર સ ઉચ્યતે. આ તો બધા બહુ કરે છે. વાક પાણી, પાણી એટલે હાથ, હાથનું કામ છે પકડવું અથવા કર્મ કરવું. આ પણ કર્મેન્દ્રિય છે. ઉપનિષદ કહે છે કે 100 વર્ષ સુધી જીવો અને ઢગલો બંધ સત્કર્મો કરો. આ હાથથી કરવાના છે. 100 વર્ષ સુધી જીવવાનું. કુર્વન નેવેહ કર્માની જીજીવેસેત સતમ સદમ. સરળ જીજીવેસેત કુર્વન નેવેહ કર્માણી જીજીવેસેત સતમ સરળ. 100 વર્ષ જીવો પણ સત્કર્મ કરતા કરતા જીવો. હાથનો ઉપયોગ, હાથ આપ્યા છે તને પ્રભુ કામ કરવા, નહીં તો સમજજે દાંડિયા, હાલો હાલો વિઠ્ઠલ વરને વરવા. સમજવું જોઈએ માણસ. પણ જો અવળા હાથ ચલાવશો, આ હાથથી તમે બીજાને અડપલા કરશો, આ હાથથી તમે બીજાને નુકસાન કરશો, આ હાથથી બીજાને તમે હેરાન કરશો, આ હાથથી તમે ખાલી મસ્તી કરીને બીજાને તકલીફમાં નાખશો, તો પછી શાસ્ત્રો કહે છે અડપવાળો. અડપમાં અહીંયા મોંનું છુપાવે, અડપમાં હાથનું છુપાવે. અને નાના બાળકને અડપલા કરવાની બહુ આદત હોય, આગળ બેઠેલાને હેરાન કરવાની બહુ આદત હોય, મસ્તી કરવાની બહુ આદત હોય. એટલે મા, બાપ અને શિક્ષક બધા જ એને અડપવાર, અડપવાર, અડપ એટલે શું? બહુ હાથ ના ચલાવ.
અને ઘણા એ આદત પડી ગયા પછી મોટો થાય ને મોટા સાહેબની પાસે આવે ને તો અડપ વારીનું ફોડ. શાસ્ત્રો અડપ વારવાનું કહે છે મોટાને, પણ જો યોગ્ય જગ્યાએ હાથ નહીં ચલાવતા હોય તો. બાકી શિક્ષક પછી મોટો થઈ ગયા પછી તેના ગુરુને કહે છે, તેના વિદ્યાર્થીને કહે છે કે અડપ વાર, ના, એનું ચાલે છે. સમજવું જોઈએ પાણી નામની ઇન્દ્રિય પણ પાદ, પગ, ગતિ, ચલન આ તેનો કર્મ છે. પગ કર્મ ઇન્દ્રિય છે. ચલિતમ મધુરમ, મધુર ચલવું જોઈએ. ઘણા ચાલતા જ નથી, ઘર જ નથી છોડતા. બોલો, એટલા માટે ઘર નથી છોડતા કે ખાલી પગને તકલીફ આપી, બહાર જ નથી. અરે તું ભલે બહાર ના નીકળે પણ તારું મન તો લાખો કિલોમીટર દૂર જઈને ફરી આવે છે. મુંબઈમાં જઈને ફરી આવે છે મન, તે ઘેર બેઠેલો હોય. મેરામાં જઈને ફરી આવે છે મન, તે ઘેર બેઠેલો હોય. બજારમાં જઈને ફરી આવે છે મન, તે ઘેર બેઠેલો હોય છે. વિદેશમાં પણ મન ફરવા જતું રહે છે. માણસ કહે કે દુર્લભમ ભારતે, જ્યારે ભારત ઉપર 1.5 કલાક ચિંતન આપે અને તેનું મન વિદેશમાં ફરતું હોય. પગ નથી તો પણ માણસ ચાલી શકે છે. ખાલી પગથી ન ચાલવાનો ધમ કરે છે. ગીતા કહે છે મિથ્યાચાર સ ઉચ્યતે. બહુ દારૂ કે જુગાર રમતો હોય એને આપણે ઘરમાં બેસવાનું કહીએ છીએ. બેસ બેસ, ઘરમાં બેસ, તારે કઈ જવાનું નથી. તો ભલે એને બેસા જ દીધો. પગનું મૌન, પગનો સંયમ, પગ નામની પાદ નામની કર્મેન્દ્રિયોનો સંયમ. પણ એનું મન જ્યાં જુગાર રમે છે તે કુંદારા ઉપર જતું રહ્યું. એનું મન જ્યાં દારૂ ગળાય છે તે પીઠા ઉપર જતું રહ્યું. જો મન જતું હોય તો પગને વાળી રાખવાનો કોઈ મતલબ નથી, એવું ગીતા કહે છે. પગને વાળીને મનને દોડવા દેતા હશો તો તમે મિથ્યાચારી છો, તમે ઢોંગ કરો છો, તમે પાખંડ કરો છો, તમે વિમોધ બુદ્ધિના છો. શ્રીમદ ભગવદ ગીતા બહુ સ્પષ્ટ કહે છે. આ પગનો સદુપયોગ કરવો જોઈએ. ગુરુ પાસે જવું જોઈએ, તીર્થયાત્રામાં જવું જોઈએ, મંદિરે રોજ જવું જોઈએ, શ્રાવણ મહિનામાં સ્વાધ્યાયમાં જવું જોઈએ માણસે પગ દ્વારા. આ પગનો સદુપયોગ છે. તો મન તેની સાથે રહેવાનો પ્રયત્ન કરશે. પગ અને મનનો મેર બેસશે ને પછી સંયમ રાખશો તો ભગવાન કહે છે કે તમે ભગવાન સુધી પહોંચી શકશો. બાકી પગનો ને મનનો મેર નથી, બહારથી પેલાને ખેંચી રાખશો ને અંદરથી પેલાને છૂટું મૂકશો તો મિથ્યાચાર સ ઉચ્યતે. વિમોધ માણસ મિથ્યાચાર કૃતિ કરે છે. આ માણસને ભગવાને વિમોધ કીધો છે, મિથ્યાચારી કીધો છે ભગવાને. જો ગઈ વખત પણ આપણે મિથ્યાચારીનું બહુ સરસ જોઈ લીધું. કોને મિથ્યા કહેવાય? ખરેખર જે છે તે દેખાતું નથી અને જુદી જ આપણને કઈ ભ્રાંતિ કરાવે છે, એનું નામ મિથ્યા. એક એક્ઝામ્પલ લઈએ. શાસ્ત્રો આપણને એક્ઝામ્પલ આપે છે કે આપણે દરિયા કિનારે ફરવા ગયા, એવો દરિયો છે જ્યાં છીપલા પાકે છે અને છીપ એક ખુલ્લું પડેલું છે અને છીપ એકદમ વ્હાઈટ હોય છે અને ચૈત્ર મહિનાના બપોરે 12 વાગે સૂર્યનો પ્રકાશ ડાયરેક્ટ આવતો હોય તો આપણે અડધો કિલોમીટર દૂરથી છીપ જોઈએ તો ચાંદી જેવું ચમકતું હોય. અડધો કિલોમીટર દૂરથી આપણને એવું લાગે છે કે આ ચાંદી છે. આપણે દોડતા જઈએ, નજીક જઈએ, પકડીએ તારે તો છીપ ચાંદી નથી, ચાંદીની ભ્રાંતિ. એનો મતલબ મિથ્યા જ્ઞાન છે. છીપ લાગે છે ચાંદી. આ ચાંદી જે લાગે છે એને આપણે મિથ્યા કહીએ છીએ. કોઈક જગ્યાએ દોરડી પડેલી છે રાત્રે કાળી, અને કાળી દોરડી પડેલી છે, પૂનમના ઓછા અજવાળાની અંદર આપણે ચાલીએ છીએ અને ચાલીએ છીએ, રસ્તામાં દોરડી આમ વળાંક વર્તુળાકાર પડેલી હોય, અર્ધ ગોળાકાર જેવી આમ પડેલી હોય તો આપણને સાપ લાગે છે. આપણે ચમકીએ છીએ, આપણે બીએ છીએ, આપણે ગભરાઈએ છીએ, પાછા હસીએ છીએ. લાગવો સાપ આ ભ્રાંતિ છે. વાસ્તવમાં છે દોરી. છે તો ભગ ભગત, થગ ભગત, પણ આપણને લાગે છે બહુ મોટો ભક્ત. આ ભ્રાંતિ છે. આ થગવાની વાત છે, આ ઢોંગ છે, આ પાખંડ છે. એવું હું નથી કહેતો. જગતનો ગુરુ જેનો આ વદ આથમ ઉપર જન્મદિવસ આવે છે એ કૃષ્ણ કહે છે, એ ભગવાન કહે છે. આના કેટલાક લક્ષણો છે મિથ્યાચારીના, આપણે ફટાફટ જોઈ લઈએ. પહેલું શું લક્ષણ છે? બહારથી સારું, એકચ્યુઅલ અંદરનું જુદું. બહારથી લાગે કે ચાંદી છે, નજીક જઈએ ત્યારે લાગે છે. બહારથી લાગે સાપ છે, નજીક જઈએ ત્યારે લાગે છે કે આ તો દૂરથી લાગે છે. રાતના અંધારામાં ઝાડના એક જ ઠૂઠાને જોઈને એવું લાગે છે
કે ચોર પીછોડી ઓળીને બંદૂક ઊંચી રાખીને બેઠેલો છે, નજીક જાય તો ઝાડનું થૂથું છે. ભ્રાંતિ. બહારથી સારું લાગે છે, અંદરથી જુદું છે, એને કહેવાય છે મિથ્યા. બીજું કારણ છે ભ્રાંતિમાં જ ટકે છે. આ મિથ્યા વસ્તુ ભ્રાંતિ હોય તો જ ટકે, ભ્રાંતિ દૂર થાય તો એનો નાશ થઈ જાય છે. ત્રીજી વસ્તુ, લાંબો સમય રહેતું નથી. દોરી ખરેખર દોરી જ છે તો સાપ ક્યાં સુધી સમજશું? છીપ ખરેખર છીપ જ છે તો ચાંદી ક્યાં સુધી સમજશું? એ લાંબો સમય ચાલતું નથી. ભગવા પહેરવા હોય તો પહેરો, બાકી મન જો ઘૂમતું હોય તો સમજવાનું. તમે દુનિયાને બનાવો છો ને તે લાંબો સમય ચાલવાનું નથી. આધ્યાત્મિક પ્રગતિ નથી. આધ્યાત્મિક પ્રગતિ કે આધ્યાત્મિક કલ્યાણ નથી મિથ્યાચારમાં. પાંચમી અને અંતિમ લક્ષણ અધોગતિ છે. બહુ જ મસ્ત વાત કરેલી છે. સંયમ રાખવો પડે મનની સાથે. જો એક એક્ઝામ્પલ આપણે જોઈએ, ગાડી ચલાવવા વાળાને ખબર હશે બે વસ્તુ આવે છે ગાડીમાં, એના વગર ના ચલવાય. એક બ્રેક અને બીજું એક્સિલેટર. બહુ ધ્યાન દઈને એક્ઝામ્પલને સમજજો. એક્સિલેટર એટલે અહીંયા સમજો આપણું મન, અને બ્રેક એટલે અહીંયા સમજો કર્મેન્દ્રિય. ચાલો તમે ગાડી, આટલું તો સમજી લીધું ને તમે? ફોર વ્હીલ ગાડી લઈને જાઓ છો તો એક્સિલેટર ને બ્રેક બે વસ્તુ તો હોય ને સાથે. અને તમે ગાડી ચલાવવા માટે બેઠા, એક્સિલેટર પર પગ ફૂલ રાખ્યો અને બ્રેક પર પણ પગ રાખ્યો, તમે બ્રેકને પણ દબાવી રાખી, તો શું દશા થાય તે કહો. ચાલો, તમે કર્મેન્દ્રિય એટલે બ્રેકને દબાવી રાખો છો અને મન એટલે એક્સિલેટર ફૂલ આપી દો છો, ગાડી ચલવાય. શું થાય તે કલ્પના તો કરો. ભયંકર નુકસાન થાય. આ તો ગીતા સમજાવે છે. ગાડીમાં આ શક્ય નથી કે એક્સિલેટર તમે ફૂલ આપી દો અને બ્રેકને તમે દબાવી રાખો. બ્રેક એટલે કર્મેન્દ્રિયને તમે દબાવી રાખો અને મનને તમે છૂટું મૂકી દો, તો સમજો ગાડીમાં નુકસાન થશે, થશે, થશે. જીવનમાં નુકસાન, લાઇનર જતા રહેશે, એવરેજ ખલાસ થઈ જશે, ક્લચ પ્લેટ જતી રહેશે, પેટ્રોલ વધારે ખાશે, અને જ્યાં જવું છે ત્યાં પહોંચો નહીં, મોડું પહોંચાશે. આટલા બધા નુકસાન થાય છે. એટલે જ તો ગાડી બનાવવા વાળા બહુ બુદ્ધિશાળી લોકોએ એક જ પ્રગથી એક્સિલેટર ને બ્રેક ને આપી શકાય એવી સિસ્ટમ બનાવી છે, પહેલેથી ટેવ પાડી છે આપણને. જે ગાડી ચલાવતા હશે એમને ખબર હશે કે આ પ્રગે બ્રેક અને આ પ્રગે એક્સિલેટર. એવું હોય છે ના, એક્સિલેટર વાળો પગ જ બ્રેક ઉપર જાય ને બ્રેક વાળો પગ જ એક્સિલેટર, કારણ કે બે એકી સાથે ક્યારેય દબાવવાના નથી. એક્સિલેટર આપો તો મન બંધ થઈ જાય, કર્મેન્દ્રિય ખુલ્લી થઈ જાય, કર્મેન્દ્રિય દબાવો તો મન ખુલ્લું થાય. અને આ જો બંને સાથે દબાવવાના હોત, છોડો. એક્સિલેટર અને બ્રેક, બ્રેક દબાવી રાખો ને એક્સિલેટર ફૂલ આપો તો ભયંકર સ્થિતિ થાય. બ્રેક ખુલ્લી રાખો અને એક્સિલેટર આપો તો જ ગાડી ચાલશે, ને તો નુકસાન થશે. અને દબાવવું હોય તો બંને દબાવી રાખો તો સારું, તો આમાંનું કોઈ નુકસાન નહીં થાય. આપણે તો બંનેને સાથે દબાવવાનો પ્રયત્ન નથી કરતા, એકને ખુલ્લું રાખીએ છીએ, એકને દબાવીએ છીએ. નુકસાન ભયંકર છે. અને બંનેને સાથે દબાવવા જોઈએ ના જોઈએ. એટલા માટે એક પગે બંને આવે છે, બે પગે બે નથી આવતા. જો ગાડી ધોળ પર ચડતી હોય તો બહુ બુદ્ધિ જોઈએ આપણને, બંને દબાવી દેવા પડે, નહીં તો ગાડી પાછી આવી જાય. અને ધીમે ધીમે હેન્ડ બ્રેક મારી દેવી પડે, ધીમે ધીમે છોડીને ધીમે ધીમે એક્સિલેટર આપવું પડે. મનને ધીમે 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 આપવું પડે તો ગાડી ઉર્ધ્વ જાય, નહીં તો અધો જતી રહે. આજે ઘણા બધા લોકોની ગાડી બંને સાથે દબાવી દે કે બંને સાથે છોડી દે તો ખાડીમાં જાય છે. આ તો દબાવેલી સ્પ્રિંગ છે, ડબલ પાવરથી ઉછરે છે, ડબલ પાવરથી. અને એટલે ભગવાને કહે છે કે જીવનમાં બેલેન્સ રાખવું જોઈએ. કર્મ માટેની બહુ સચોટ સનાતન સર્વ લોકો માટેની સમજ જગતનો ગુરુ શ્રી કૃષ્ણ ભગવાન આજે શ્રાવણ વદ આથમ થઈ વારો
આપણને સમજાવે છે. કર્મેન્દ્રિયાની સંયમ્ય ય આસ્તે મનસા સ્મરણ ઇન્દ્રિયાર્થાન વિમોધાત્મા મિથ્યાચાર સ ઉચ્યતે. હજુ પણ કંઈક આગળ કહેવા માંગે છે. સમજો કે આપણે સંયમ કરી લીધો તો એક જાતનો ઢોંગ જ છે. આપણે પણ એવા મહાત્મા નથી કે પહેલી જ વખત બંનેને સાથે દબાઈ દઈએ. નથી થતું. ના થતું હોય તો મારે આ કરવું જોઈએ કે ના કરવું જોઈએ. આવતા સોમવારે આવશું, આપણે આમાં કઈ પ્રકાશ પાડીને વિશેષ જોશું. અસ્તુ. જય શ્રી કૃષ્ણ.